હવે જો ખેડૂત મિત્રો શ્રીરામ એગ્રીકલ્ચર તેનો પણ અહીંયા સ્ટોર રાખવામાં આવેલ છે. પ્લાવ જો ખેડૂત મિત્રો આપણે કૃષિ મેળાની મજા માણતા હતા એટલે વારમાં આપણે એક મશીન જોવા મળ્યું છે. આપણે જે આપણા પશુઓને આપણે આહાર આપી તો તમે કોઈ ગોળ મકાઈ તમે ખવડાવતા હોય તો તમારે તૈયાર જો આ રીતના ગાંઠિયા બની જાય તો ખાવામાં ઇઝી પડે. તેના માટે જો અહીંયા મિક્સર કેમ કરવું ને તે અહીંયા બતાવે છે ભાઈ, અને લાઈવ ડેમો પણ તમને બતાવવાના છે કે કેવી રીતે કામ કરે છે. તો જો આમાં બાજરો નાખેલ છે, જાહેર નાખેલ છે અને મકાઈ નાખેલ છે અને થોડો ગોળ એની સાથે પાણી. તો એ આ ભેગું કરી પછી આ મશીનમાં નાખશે ને એટલે વ્યવસ્થિત ઢોરને ખવાય એવું ટૂંકમાં ગાંઠિયા ટાઈપ બની જાય. રાતદાણ 3 HP સિંગલ ફેસ 3 ફેસ બે મળી જાય 3 HP ના ઈ છે ને, ઈ જ છે, મોટું છે 5 horsepower નું મોટર વાળું. આમાં શું કિંમત હોય? એમાં 52,500. કોના કેટલા? અને સિંગલ ફેસ માં 42,000, 3 ફેસ મોટર 40,000. હા, એટલે ઈ આપણે જે કઈ પશુને ખવડાવવું હોય મોટરના ભાવમાં ફેર પડે. સિંગલ તેલ નાખી તો તેલની સુગંધ આવશે, ગોળ નાખી તો ગોળની સુગંધ આવશે, ચેનલ કઈ નાખી તો Insta ID. ખરવડું હોતાય કેલ્શિયમ વાહ મજા જ આવે કાકા, ઢોરને આનંદ આવી જાય. થોડીક નાખવામાં વધારે ના ના લાઈવ ડેમો ચાલુ છે. જો ખાય મકાઈ બાજરો ગોળવાળું પાણી બધું નાખી અમે બોલે ભેટું ખાલી. જો હવે એની ચક્કી ચાલુ થઈ ગઈ અને ઉપરથી જો આ રીતના નાખે છે અને જોઈ શકો છો જે પ્રમાણે સીધું રાતદાણ જ નીકળે છે. દળાઈ ગયો, મિક્સ થઈ ગયો અને પેલેટ બની નીકળી ગયો. વાહ જબરજસ્ત છે પણ, અને હાવ ટૂંકા ટાઈમમાં લાઈવ બનાવીને સીધું ખવડાવી દેવાનું ઢોરને. ત્યાર પછી ખેડૂત મિત્રો અહીંયા એગ્રી કર્મ અલગ અલગ રોટાવેટર રાખવામાં આવેલ છે, તેનો પણ અહીંયા સ્ટોલ રાખવામાં આવેલ છે. ત્યાર પછી યુવરાજ એગ્રો તેનો પણ અહીંયા સ્ટોલ રાખવામાં આવેલ છે. જો જમીન ખેડ કરવા માટેના સ્પેશિયલ ઓજાર બનાવે હો યુવરાજ. હવે જો અહીંયા વર્ધિત ટ્રેલર તેનો પણ સ્ટોલ રાખવામાં આવેલ છે. જે આપણે ટોલિયું આવે ને તે બનાવે છે અલગ અલગ, અને મગફળી સાફ કરવાનું પણ મશીન છે અહીંયા. ત્યાર પછી માર્ટિન તેનું થ્રેસર છે, ફૂંકણી કહી શકાય એ ટાઈપનું. જો ખેડૂત મિત્રો આપણે જૂનું જાણીતો કેપ્ટન, વધારે માણસો અહીંયા જ છે જોવા મળે. જો અત્યારે કેટલા બધા ખેડૂત મિત્રો અહીંયા માહિતીને માર્ગદર્શન લઈ રહ્યા છે કેપ્ટન ટ્રેક્ટરની. અહીંનું મિની ડોઝર પણ છે જે અહીં રાખવામાં આવેલ છે, ત્યાં ખેડૂત મિત્રો પણ મુલાકાત લઈ રહ્યા છે. જો ખેડૂત મિત્રો અહીં કેપ્ટનનું જે મિની લોડર આવે ને તેનો લાઈવ ડેમો કરવામાં આવે છે ને ખેડૂત જ કરે છે કે ભાઈ કેવી રીતે કામ કરે છે જોઈ શકો છો અત્યારે અહીંયા. ત્યાર પછી જો ન્યૂ ગુજરાત એગ્રો તેનો પણ સ્ટોલ રાખવામાં આવેલ છે. ત્યાર પછી વિશ્વાસ થ્રેસર તેનો પણ સ્ટોલ રાખવામાં આવેલ છે. ત્યાર પછી બલદેવ ઓરણી. હવે ખેડૂત મિત્રો અહીંયા ચામુંડા ટ્રેલર તેનો પણ સ્ટોલ રાખવામાં આવે છે. ટ્રેલર પણ બનાવે છે અને દવા છાંટવાનું મશીન પણ. ત્યાર પછી કનકાઈ પાઇપ્સ જે આપણે વાડીએ ફિટિંગ કરીને પીવીસી પાઇપ. ત્યાર પછી જો ખેડૂત મિત્ર એનો પણ સ્ટોલ રાખવામાં આવે છે. હવે જો ખેડૂત મિત્રો આપણે અહીંયા ઓટોમેટિક જીપીએસ જે ઘણા ખેડૂત મિત્રો ટ્રેક્ટરમાં ફિટ કરાવે છે તેનો પણ સ્ટોલ રાખવામાં આવેલ છે. જો ખેડૂત મિત્રો આપણે ચારા માટે જે કોઈ ઘાસનું કટિંગ કરતા હોય ને તો તેના માટેનો પણ અહીંયા સ્ટોલ રાખવામાં આવેલ છે. જોઈ શકો છો અત્યારે કટિંગ પણ દેખાડવામાં આવેલ છે ખેડૂતોને કે કેવી રીતે કટિંગ કરે. ખેતીની વાત મારું ગુજરાત. ઓફ સાયન્સ એનો પણ અહીંયા સ્ટોલ રાખવામાં આવે છે. જોઈ લો અત્યારે
આ ટાઈપ નથી દીધા ખેડૂત મિત્રો સાઉન્ડ સિસ્ટમ આવી ગયો ભાઈ ઘટે નહીં ત્યાં ગાંઠિયાની પણ વ્યવસ્થા રાખવામાં આવે છે જે કોઈને નાસ્તો કરવો હોય તેના માટેની વ્યવસ્થા પણ રાખેલ છે ત્યાર પછી વિશ્વાસ એગ્રો સીડ્સ તેનો પણ અહીંયા સ્ટોલ રાખવામાં આવેલો છે ખેડૂત મિત્રો જાય કૃષિ ઇન્ડિયા ફર્ટિલાઇઝર આમ કપાસ હોય એકવાર કાંઈ ઘટે નહીં એવા ઊભો હો પણ ડોક્ટર કેમિસ્ટાર મિત્રો અહીંયા કોઈને દોરિયું લેવી હોય ને તો એનો સ્ટોલ રાખવામાં આવેલ છે વારા અક્ષર કેમિકલ 351 પાણી